ડભોઈ સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા પહેલગામના આતંકી હુમલાને લઈને ડભોઈમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને લઈ ડભોઈ સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ એપીએમસી મેદાન ખાતેથી ભવ્ય રેલી નીકળી હતી। પહેલગામમાં લોકોને આતંકીઓએ જ્યારે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી, જેને લઈને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। ત્યારે ડભોઈ તાલુકાના હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય રેલી યોજી આતંકવાદ સામે સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં સનાતની સંઘર્ષ સમિતિ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો નગરજનો જોડાયા હતા। આજરોજ દરબાવતી સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા અમે રેલીનું આયોજન કરેલું છે। જન આક્રોશ રેલી છે। એમાં અમે સરકારને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આખા ભારતની જનતા તમારી સાથે છે। તમે જડબાતોડ આ લોકોને જવાબ આપો। આ દર વખતનો આ લોકોનો આતંકવાદીઓનો છે ને આ વખત કંઈક અલગ છે। ધર્મ પૂછીને ને કલમા પડાવીને આ લોકોને જે હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કર્યા છે, એની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારા સૌની માંગ છે। આ રેલી એપીએમસી દરબાવતી એપીએમસી થી લઈને ટાવર સુધી નીકળવાની છે। સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળશે। ત્યાં અમે લોકો રામધૂન કરીશું અને આતંકવાદીનું પૂતળું સળગાવવાના છે।